જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું છું જિંકલ મસાલિયા અને ફરી એકવાર સ્વાગત છે આપણા યુટ્યુબના મોટા વ્લોગમાં. આજે મારા ઘરે મારા મામા મામી અને ઘણા બધા માણસો છે જેના માટે મારે રસોઈ બનાવવાની છે અને એ બધા આવે છે. કાલે હિરેનનો બર્થડે છે એના માટે. હવે બર્થડે તો હિરેનનો છે પણ વારો મારો પડવાનો છે એટલે હવે આગળ જોઈ કે શું થાય છે. તો ફાઇનલી અમે થોડી વસ્તુ અત્યારે લઈ લીધી છે. હવે સંધ્યા એક ડુંગળી લે છે, લાસ્ટ બાકી રહી છે. કેમ થાય સંધ્યા, આવડે તને? આવડતી હોય તો જ લેતી હશ ને. બધું લઈને અમે હવે ઘરે પહોંચી ગયા છીએ અને સંધ્યા બેન બધી વસ્તુ ઉપાડે છે અને ઢોળે નહીં એવું તો બને જ નહીં એટલે એનાથી એકાદી વસ્તુ તો પડી જ જાય. પાડે નહીં તો એનું નામ સંધ્યા નો કહેવાય. હવે આગળ આપણે રસોઈ બનાવી તમને બતાવી કે હું બનાવીએ છીએ. ચલો હવે અમે ઘરે પહોંચ્યા. અંધારું થઈ ગયું પણ લાઈટ નથી કરતા. આમ જો કેમ ભાઈ, તમને બધાને લાઈટ બિલ આવે છે? મમ્મી તમારે જરાક લાઈટ તો કરો. તમે અંદર માસી ભાણે બે બેઠી હતી, પંચાયત કરતા હતા એમ, બીજું કઈ નહીં. લાઈટ કરવાનું યાદ ન આવ્યું, પંચાયત કરવામાં. માસી ભાણે બે વાતો કરતા હતા. પંચાયત કોઈની નથી કરી અમે, બરોબર? જો આજો ખાવા પીવા સિવાય કઈ કામ ધંધો નથી કરતી આ. અને હવે તમે રસોઈ બનાવશો ને? ના ઓ આપણે બોલી થઈ છે, મામા આવે છે તાર બનાવવાની. કીધું તું ને મેં કે હું એક જ બાકી રહીશ એમ. હવે મારો મહેમાન આવી ગયા પણ એને કામે લગાડી દીધા છે. મામી રોટલીનો લોટ બાંધે છે અને મામા અહીંયા બેઠા મોબાઈલ જોવે છે. આ મારા મોટા મામા છે. આ મારા નાના મામા છે જે મોઢું ફેરવી નાખે છે કેમ કે એના ભાણિયાનો બર્થડે છે ને એમને બહાર જમવા નથી લઈ જતા. ખવડાવતી ના લચ્છા પરાઠા આવે ને, લચ્છા પરાઠા ખાવા જ કોકને. અને આ જો અહીંયા જો તો, અને આ મારા મમ્મી શું બનાવે છે? એક આ અથાણાએ લોહી પીધું છે. લગભગ 1 મહિનાથી અથાણા બને છે. એટલે આ કોણ છે? આટલી બધી ધોળી કેમ છે? આ તો લાઈટ ચાલુ છે ને એટલે મારા મામાની છોકરી છે. એક આ ધોળી અને એક આ એનથી વધારે ધોળી. બે બહુ વધારે ધોળી છે એટલે કઈ બોલાય એવું નથી. હવે ફટાફટ રસોઈ બની જાય ને તો કામ પતે ને બધાને જમાડી દે ને ફૂડાવી દે. બળતરા થતી છે ને બહુ થોડી છે એટલે મને બહુ બળતરા થાય. મામાની છોકરી આનાથી નહીં થાય ને આનાથી નહીં થાય. ધુમાડો કેમ થાય છે? ઈ એમાં એવું છે ધુવાડો અહીંથી નીકળે છે પણ તમને દેખાતો ન હોય ને, તમારી જોડી તમને દેખાય નહીં કઈ. આ બધા દેખારો કરે છે. કેમ તમારે કઈ કહેવાનું બંધ થવાનું કેમ કીધું? આ છે અમારા એક રેશમા બેન જે આજે થોડું ઘણું સંભાળે છે અમારી રસોઈને. સબ્જી કેવી બને છે અને રસોઈ કેવી બને છે એ બધું હવે બની જાય એટલે તમને બધાને દેખાડી કે બધાના કહેવાનું શું છે. હું કયો જરાક બોલો બીજી વાર. કાઈ નહીં તો જિંગલ બેન બ્લોગ કરે છે, વિડિયો નથી એટલે એમનું અમારો મને YouTube નો બ્લોગ છે. નહીં એને નો ફોલો કરતા. ઈ હુઈ ગયા છે. હવે નેક્સ્ટ ના આમ જો મને ફોલો કરજો. હું ઘણી મહેનત કરું છું. આ બધા તૈયારમાં બેસી ગયા છે. હા તૈયારમાં છે કોણ બેઠું? ઈ ટાઈમ સમજી જાવ. નહીં, ફોલો નહીં. કરજો. સમજો અમારો વાગ ઈ મારા મામા છે પણ બહુ દૂરના. બહુ દૂરના. મારો અને મારા વાઘનો વિડિયો જોજો. બહુ દૂરમાં નથી. આ 2 મહિના પછી મામેરું કરવાનું. તો હું દૂરના મામા છું તો હું નહીં કરું. બસ પાકે. ના તમે મામેરું કરજો. આને આજને આજ ફોલો કરી લેજો. હું મામો છું. તમારું YouTube નું આઈડી શું છે જરા કહી દેજો. ઈ હારું ફોનમાં જોવું પડશે કારણ કે આપણે એટલું ભણેલા નથી એટલે. રાજુભાઈ મેખિયા. હા રાજુભાઈ મેં ક્યાં પણ યુટ્યુબ તો સમજા પણ મારી ઇન્સ્ટાગ્રામ તો ફોલો કરજો. એમાં તમને બહુ મજા આવશે. એટલે તો ઈ મારા મામા ને મામી જે વિડિયો બનાવે છે આમ ફૂલ બાકાજીકી વાળા. ખાલી આવો તો ખરા મારા પેજ પર. એકાદી વાર પેજ ચેક કરો, મજા આવી જાય. અમને અનફોલો કરીને એને ફોલો કરી લેજો. ના એના રાગ દૂધ છે. હારું હાલો મળીએ થોડી વાર પછી. પણ તું ઈ નથી કે મને કઈ દેખાતું નથી. એક પણ મને મોટું દેખાય. એમની છે હું પણ જો તમને એક જાદુ અરીસો બતાવું બરોબર. આ અમે 5000 રૂપિયાનો લીધો છે દિલ્હી ચોર બજારમાંથી. આ અરીસાને જોશો તો તમને ક્લીન દેખાશે અને સાવ નેચરલ દેખાશે. અને જેવો તમે અરીસાને આમ કરશો એટલે તમે બહુ મોટા થઈ જશો. જેમ કે તમે મોટા થઈ ગયા છો. ના હું જ નાનો જ છું. એને હજી ઈ અમારા હોળ વરાના છે. મામા એની હાટુ કન્યા ગોતવાની છે. જ્યારે હોય ત્યારે એમ જ કે હું નાનો છું હજી. અને આ હવે આવ્યા છે ને લાવી બાકાજી કે ચાલુ રે ઢીલી જે બનાવી છે જિંકલબેન મસાલિયાએ. અને આ મારા મામી રોટલી ખાલી ચેડવે જ છે હો, બનાવવા વાળા અહીંયા છે. જો એક આ અમાર ધોળી અને એક આ બીજી ધોળી, 2 રોટલી બનાવે છે. અને આ સંધ્યાબેન થોડા કામઢા થઈ ગયા છે ને કામ કરે છે. ઓલી બાજુ હિરેનભાઈ ની બેઠા છે. હવે ફટાફટ સબ્જી બની જાય એટલે બધાને જમવા બેસાડીએ. જમવાનું બની ગયું છે ને પરસેવે રેપ જેપ થઈ ગયા પછી બધાય જમવા બેસી ગયા છે. બધાય બોયઝ અને મામા એને બધાય જમી લીધું. હવે ઘરના મમ્મી, આ રેશમા, આ સંધ્યા, આ અમાર ધોળી, આ બાજુ જોતો
ધ્રુવી નામ છે એનું, સોરી ધોળી નહીં, અમારા મામી. અને હર વખતે તમે કહેતા હોય ને કે તમારા પપ્પા કેમ નથી દેખાતા, આ મારા પપ્પા છે. જો હવે બધાએ જમી લીધું છે એટલે થોડું ઘણું વધ્યું છે હવે, એટલે હવે હું જમવા બેસી જાઉં. જમીન મળીએ પાછા. જમીન પેટ ફૂલ કરીને અમે તો 12 વાગ્યા ગયા હતા, કેમ કે કામ કરવાનું બાકી હતું. મસ્ત એવું પોતું મામીએ કરી નાખ્યું છે અને મમ્મીએ બધું કામ પૂરું કરી નાખ્યું. મમ્મી કઈ વૈધું બધું પૂરું થઈ ગયું કામ? તો વૈધું જ છે કામ નહીં, જમવાનું કઈ વૈધું કે પૂરું બધું? જમવાનું તો બધું હોય ને. તો આ કેવું બન્યું તું મસ્ત. મામી? કેવું લાગ્યું તમને? જમવાનું તો સારું, જમવાનું તો સારું જ બને. કામ તો કોઈને કરવું ન હોય. કામ તો આપણે બધું થોડા આપણે કરી કઈ રસોઈ બનાવી દે, કામ થોડું કરવાનું હોય, બધું થોડું થાય. કોણ બાજુવાળા નથી આવતા, ઈ એને ઘરે નથી કરતા. કામ કરવું કોને ગમે? ગમે મને સલૂનનું કામ કરવું ગમે, અહીંયા ઘરનું નહીં. કરવું પડે ક્યારેક ક્યારેક, કામ હોય ત્યારે કરી નાખી. પણ હવે ગરમી જેટલી થતી હતી ને કે રહેવાતું નહોતું. મેં કીધું ઘડી પર બહાર જઈને, બહાર બહુ મસ્ત પવન આવે છે. હજી કાલ હવારે ને પણ આજે જ રહેવા દો. જમી જમીન બધા છું મંતર થઈ ગયા. હું કહેતી હતી ધ્રુવી, હું કહેતી હતી ધ્રુવી કે આ તમારું ઘર છે, અમારું ક્યાં છે? ઓલી સંધ્યા કે મારા મમ્મી આવ્યા છે. મેં કીધું મારા મમ્મી છે એટલે હું તો નહીં કરું, હું જમીન વહી જઈશ બહાર. એટલે હવે બિચારાને પોતા કરવા પડે. ક્યાં જાય? બર્થડે વિશ થાય છે, તમે જોવો જરાક દેકારો કેવો છે. હા, કિશનભાઈ નો બર્થડે છે અને હિરેનભાઈ નો બે માસીયા ભાઈના બર્થડે છે, બેયના બર્થડે છે. એટલે હવે કેક કટ કરે છે. હા, મારા મામા રાહ જોઈને ઉભા છે કે અમારું ક્યારે થાય. ફોટો નથી, વિડિયો છે. હાલો કિશન તું એમ કે હું મોટો, કિશન તું એમ કે હું મોટો. આ મોટો છે હો, અને ઓલો નાનો છે, અને હું હજી હાવ નાનો છું. ઈ બે થી નાના છે હજી. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર વિરેનભાઈ, હેપી બર્થડે ટુ યુ. જલ્દી ફેશિયલ કરી આવે બજારમાં. અને બે ભાઈ બેન ધોળા થઈ જાય. બે ભાઈ બેન એક હરખા ધોળા થાય. બે ચોકલેટ જેવા કાળા છે. ઉપાડી નો લે તો પગે લાગવાનું લે. ખરેખર છોકરાઓનું મોટા મોટો ડ્રીમ હોય એના બાપને ગળે મળવા. તો મળી લે. હા. જય બોલાવો માતાજીની. ભારત માતા કી જય હિન્દ, જય હિન્દ. તો જય હિન્દ અને જય માતાજી મિત્રો. આ છે હિરેન મસાલિયા અને આજે છે હિરેનભાઈ નો હેપી બર્થડે. અમારા તરફથી તમને બધાને કેક અને તમને બર્થડે પૂરો થઈ ગયો, હજી બીજા બર્થડે ની વાત ચાલે છે. શું કરવાનું છે કાલ મામા? કેમ? અમારો લાઈટકો ભણો તો અમે હું કઈ પરાઈ નથી તમે તમારે? બધા માગી લો, માગતો નથી. અત્યારમાં પેટ્રોલ ની વાતો હાલે. શું હાલે છે? ડીઝલ ની. સોરી. કેમ છે તમારા ગામમાં ડીઝલ મળી રહે? ના એવું નથી, આમ ઓળખાણ હોય તો મળે, નકર પછી લાઈનમાં તો રહેવું. રાજુભાઈ મેખિયાનું નામ આપી તો થઈ જાય ને? હા, પણ મને ફોલો કરજો. તો જ થાય, નકર નહીં. આ બર્થડે બોય આખી રાત જાગ્યા છે અને અત્યારે હવે ઓલી સંધ્યાબેનનું એડમિશન કરાવવા જવાનું તમારે. અને આ સંધ્યાના પપ્પા એડમિશન કરાવવા માટે આવ્યા છે અહીંયા. અને મામી મસ્ત નાસ્તો બનાવે છે. શું બનાવ્યું તમે? ખાલી ચા જ બની છે હજી. અને મસ્ત એવી વઘારેલી રોટલી, બટરવાળી નથી, તેલમાં બનાવી છે. આપણે બધાને ઘરે એવું ટૂંકમાં કાલ હાંજની વજી આ મામારિયા ને ઈ ટોપી ફેરવે છે. જો સાંભળ, આ કાલ હાંજે વજીતીની વઘારીને ખાઈ જાય તમને બધાને રમાડ. આમ રમાડતા ને ચોખ્ખું જ કેવી છે કે રોટલી વઘારેલી બધાને ઘરે થાતી જ હોય. જો પૂછી જો આ થાય છે એક કે નથી વસ્તુ થાતી? ફેરવું છું રોટલી થાય છે કે નથી? આ ટોપી હંમેશા ફેરવે છે. પણ હવે તો કોને પહેરાવેની નક્કી નહીં, મૂકી દે ને કતાઈ ને. એટલે તેરા અહીં જવાની છે આપણે, સમજી ગયા? આવી બાકાજીકી ચાલુ જ રહે. આપણે મળીએ. બધું કામકાજ મૂકીને હું, સંધ્યા, મારા મામા, મામી અમે બધા જાય છીએ એડમિશન કરાવવા માટે સંધ્યાનું. હવે સંધ્યા પરમનન્ટ તારા અહીંયા રહેવાનું છે. કેમ થાય? કાંઈ નહીં, રોજ રહેતા હોય એમ જ રહેવાનું હોય આપણે તો. ઈ એની રીતે જ રહે. આપણામાં એનામાં કાંઈ ફેરફાર ન થાય એમ કહેવાનો મતલબ છે એનો. એટલે આપણે મળી આવે રોજ. ઈ આપણા હારે જશે.
એડમિશન એ પતી ગયું અને સલૂનમાં આવી ગયા. અહીંયા અમારા મામા બેહીને થોડીક પંચાયત કરે છે. થોડીક કરો ચાલુ, બીજી શું કરવાની મામા? થોડીક પંચાયત. ઘડીક જો મારું બધું ચોંટી ગયું છે હમણાં કહું. ઘડીકમાં પાછું બધું ચોટી બહુ જાય. હા બોલો. શું કરવાનું? એવું નથી, અમે ક્યાં વાત કરતા હતા? પંચાયત ગમે ઈ હા, કરવાની, ઈ તમે અમે મજા આવે. પંચાયત કરતા હતા. આમાં એવું છે કે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરજો એમ કહી દઈએ. હા, જો ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં ખાસ કરીને તમે છે ને મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરજો. મારી 3-4 આઈડી છે, પણ મારા વાઈફ વાળો ફોટો હોય ને એમાં જ કરજો. બીજાની વાઈફના ફોટા હોય એ પણ ન કરતા કે. એમાં મને ફોલો કરજો, હું તમને જવાબ આપીશ. તમને જવાબ તમને મળશે જ બધી વાર. તમે જેટલી વાર મેસેજ કરશો ને એટલી વાર હું જવાબ આપીશ. હું હાવ ફ્રી માણસ એટલે નથી, પણ તમારી માટે હું મારા ફેન ફોલોઈંગ માટે ટાઈમ કાઢી લઉં છું. અને આ છે એનો દીકરો મિત મેખિયા. આની તે ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે અને ફોલો કરવો હોય તો કરજો, મજા આવે તો. બાકી એનું મોઢું જોઈ લ્યો. લગભગ ઈ જવાબ નથી દેતો, ઈ મને ક્યારેક બોલો દો. હું તમને જવાબ આપીશ, તમે મને ના બોલો. ના આમાં ફેરો ન કરતા. કરજો ને ભાઈ, પગે લાગુ. જો કે કરો ને 3 મહિના પ્લીઝ કરી દો. બાપ દીકરો છે બે. આ મસ્ત એવા ઇન્સ્ટાગ્રામમાં બધા વિડીયોઝ બનાવે છે. મિત મેખિયાની આઈડી છે અને આમની છે રાજુભાઈ મેખિયા. ખાલી એક આઈડી ફોલો કરો, એમાં બધાયના અકાઉન્ટ છે, બધાયને વારાફરતી ફોલો કરી લેજો મિત્રો. આ તો અમે કોમેડી કરી છે, બાકી તમે જે વિચારો છો એવા જ અમે છીએ. વિચારો એવા જ છીએ. તો હવે હિરેનભાઈ છે ને બર્થડે બોય આજે થોડું ઘણું કામ કરીને પાછા બધાને સમજાવવા બેસી ગયા છે અહીંયા. અને નીચે જમવાનું બની ગયું છે. જમવાનું હું બનાવ્યું એ જોઈએ. આજે બર્થડે છે તો જમવાની કંઈક બનાવવાની ડિમાન્ડ તો હશે જ તે. હવે તમે બધા ક્યારે અહીંયા આવવાના છો અમારા સલૂન પર વિઝિટ કરવા માટે? કેમ કે વેકેશન હવે ઓલમોસ્ટ બધું પૂરું થવા આવ્યું. પાછું બધાનું એડમિશન થવા માંડ્યું છે. સંધ્યાબેનનું એડમિશન થઈ ગયું. એ ખુશીમાં જમવાનું શું બનાવ્યું છે? જમવાનું એના ભાઈ આવ્યા છે ને એટલે સારું જ બન્યું છે. આમ ખોલો તો હું દાળ ભાત, હા બટેકાનું શાક, કેરીનો રસ નો બનાવ્યો. ના ઓ ઈ ટાઈમ નહોતો. કેમ મોંઘું પડી જાય એટલે? મોંઘું ન પડે, ટાઈમ નથી. ઈ કેરી પડી કેટલી બધી. મેં કીધું એનો ભાઈ આવ્યા છે તો હવે બન્યો હશે કેરીનો રસ. તો કઈ મોંઘું ન પડે, અમે કઈ તો બધું મોંઘું પડે. હાલો હવે બન્યા રહ્યો. આગળ હું થાય છે દેખાડી આજના દિવસ. બોલો તમે. હું રિયલ આપી. પણ એ કહે છે ભાણાનો બર્થડે છે, ઈ કહે કે હું તમને બધાને પૈસા આપીશ. પણ ઈ સાચું નથી. હું નહીં માંગુ કોઈ વસ્તુ કઈ એમ માંગતો નથી. બધાય તમારો પછી વિશ્વાસ ઉડી ગયો છે કે તમે ખોટું જ બોલો. તમે હોટલમાં બિલ ન આપો. મહેમાન અમારા ઘરમાં બાકાજી કે બોલાવે છે, અમારું કોઈ સાંભળતું નથી. એની રીતે જ હાલે છે. અમે એવું કે મારે એને દર મહિને કે બીજી તારીખે હપ્તો લેવાનો હોય ને બધા હાથા છે અમારી સિવાય. દીદી હપ્તાની વાત દર હા. તો હવે બર્થડે બોય હજી ક્યાં પાછો વયો ગયો? દેખાતો નથી. જાગીને પાછો બેઠો છે. બર્થડે બોય ને આખો દિવસ એમને વયો ગયો, અડધી નીંદર કરવામાં ને અડધું કામ કરવામાં. બોલીને હવે આપણે આગળ જોઈએ કે આજે રાત કઈ રીતે પડે છે. જો બર્થડે બોય આવી ગયો છે, જરાક તમારે આ જનતાને કઈ કેવું હોય તો હિરેન સર. હિરેન સર તમારા અત્યારે ખબર નહીં શું કરે છે, પણ હવે મારા મમ્મી આવ્યા છે ચા લઈને. જો હમણાં કાંઈક બોલશે અહીંયા આવીને. તમારે કઈ કેવું છે મમ્મી આ બધાને? આવું ચા બનાવી થાય કે ઈ કેવું. મહેમાન જાતા નથી અમારા. જાતાય નથી, રોકાતાય નથી, લોહી પીવે. એ ધ્રુવી ક્યારે જવું તમારે? જાવું ક્યારે? હમણાં ક્યારે? તમને કે હવે કેટલી વાર છે નિકા? કઈ કરાઈ લઉં એમ. ઓલાની ચોટી ધોવાઈ ગઈ તા કે હવે કેટલી વાર છે? જેનું કામ ઈ આ લોકો હવારના એમ કે છે હવાર 7 વાગ્યાના કમા નીકળી જાવ. જાતાય નથી ને રોકાતાય નથી. હવે ઓલમોસ્ટ બધું કામ પતી ગયું છે, બધા ફ્રી થઈ ગયા છે. કેમ કે આજ હિરેનભાઈ નો હેપી બર્થડે છે. પણ હિરેનભાઈ બેઠા બેઠા અડધો દિવસ એમને પતાવી દીધો, અડધો ગેમ રમવામાં પતાવી દે. અને આ બધા ઘરના બાકાજી બોલાવે છે. મહેમાન અમારા ઘરે આવ્યા છે ને હવારનું જાવું છે. જાતાય નથી ને રોકાતાય નથી, અમને કઈ કામ કરવા દેતાય નથી. હવે ક્યારે જવું તમારે? હમણાં ક્યારે? એકલા પડતા નથી ને હાથે કરીને પાસે નો આવતા હોય તો મારો રામ જાણે. અમે હાથે કરીને જ ન આવતો હોય. શું જો તમારે? નથી તમારું કઈ કહેવાનું છે બેન? તમારે કઈ કહેવું છે?
હું બોલી રહી ગયું હોય તો પીએ તું લઈ આવી છી બધાને. તો હવે તમે બધા આવી વસ્તુ જોવા માટે ક્યારે ગાડીએ મૂકી દે, મારે ભેગો ગાડી જો આ બધા છે ને કેટલી માથાકૂટ કરે છે ખબર છે સમજો. સ્લાઇડ એવા પાછી કોથળી આવું હા ચા પી લીધા પૈસા આવ્યા. તો ફાઇનલી હવે બધા મહેમાન નીકળી જાય છે. ફાઇનલી ગાડીમાં બેસી ગયા છે. આવજો મિતભાઈ મેખિયા. આ મારા મામા. એ બાય બાય કહી દો ને જાતા જાતા. એ રાજુભાઈ મેખિયા. હા હા હું જાઉં છું ઘરે, તમે મને ફોલો બોલો આ બધી એક ન ભૂલતા. કારણ કે હું નાનો ક્રિએટર છું, મારે પણ આગળ જવું છે. તમારા લોકોનો સપોર્ટ હશે તો જ હું આગળ જઈ શકીશ. યસ બરોબર, થોડું ધ્યાન આવજો કિશનભાઈ. બેન આવજો. ઈ નહીં બોલે. સારું હાલો મળીએ પછી. ફોલો બોલ દે રહી ગયો તો તું બાકી બોલ દે. મિત મિથ્યા કરીને છે અમે ફોલો કરતા જઈએ. સારું મિત્રો હવે બધા જાય છે. ફાઇનલી બધાને બાય બાય કહી દઈ. તો ફાઇનલી મિત્રો આપણો આજનો દિવસ અહીંયા પૂરો થઈ ગયો છે. બધા મહેમાન એના ઘરે વહી ગયા છે ને હિરેનભાઈનો બર્થડે છે એટલે એ હવે 12 વાગ્યા ગયા છે અને અમે બધા હાવ થાકીને ટેં થઈ ગયા છે. હવે આપણે ફરી મળીએ નવા બ્લોગ સાથે, નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.